વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, જેમાં એસએસસીના 9 લાખથી વધુ, એચએસસીના 4 લાખથી વધુ અને એચએસસી સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે। એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શુભકામનાઓ અને સંદેશ આપ્યો છે। મંત્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું કે પરીક્ષાને ટેન્શન નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ। જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તેને હતાશ થવાની જરૂર નથી। ઓછા માર્ક્સ જીવનનો અંત નથી। મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે। ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 પછી સખત મહેનત કરીને સિવિલ સર્વિસ સહિતની ઉચ્ચ પદવી હાંસલ કરે છે અને માતા-પિતાનું ગૌરવ વધારતા હોય છે। તેથી માતા-પિતાએ પણ ઘરમાં હકારાત્મક માહોલ રાખવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓ નિડર બની પરીક્ષા આપી શકે અને રાજ્ય સરકારે પરીક્ષાઓનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની નિમણૂક કરી છે। સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ રાખવામાં આવ્યું છે। મુખ્ય કેન્દ્રથી પેપરના વહન સહિતની તમામ વ્યવસ્થાઓ માટે કંટ્રોલ રૂમમાં સતત નજર રાખવામાં આવી હતી। 10મા અને 12મા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે। તમામ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। તમારામાં ખૂબ ઉર્જા છે, તમે તાકાતવાન છો, તમારી આંખોમાં તેજસ્વીતા છે। તેજસ્વીતા સાથે તમે આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારશો। તમે ચોક્કસ સફળ થશો। ગયા વખતે પણ 10મા અને 12મામાં બહુ સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું, એનાથી પણ સારું આ વર્ષે પરિણામ પ્રાપ્ત થશે। તમે સફળતા માટે જન્મા છો। કદાચ આમ તેમ થાય તો પણ તમે હિંમત ના હારતા અને આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારી તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરો અને દેશ સમાજ માટે આવનારા સમયમાં તમે કંઈક બની અને તમારી સેવા પ્રદાન કરશો, એ મને વિશ્વાસ છે। અસ્તુ। ઉલ્લેખનીય છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ પડે તો પોલીસ વિભાગ અને અન્ય શાસકીય એજન્સીઓ મદદ માટે હંમેશા તૈયાર રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે। ગુજરાતના વિદ્યાર્થીઓ છેલ્લા અનેક વર્ષોથી બોર્ડની પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ લાવે છે। આ વર્ષે પણ ગુજરાતના યુવાધન કઠોર મહેનત અને આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી। સાથે જ માતા પિતાને વિનંતી કરી કે પરીક્ષાના દિવસોમાં ઘરમાં શાંતિપૂર્ણ અને પ્રોત્સાહક વાતાવરણ જળવાય, જેથી વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે।